કુસુમ નાવા ગઈ અને કપડાં બદલ્યા અને નાઇટી પહેરી લીધી. તેણે ગાઉનના ઉપરના 2 બટન ખુલ્લા રાખ્યા, જેથી તેના કાકા સસરા આ દ્રશ્ય જોઈ શકે. મિત્રો, આ મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, ભૂલતા નહીં. મિત્રો, છેલ્લા 1.5 વર્ષથી કુસુમના કાકા સસરા તેની સાથે રહેતા હતા. કુસુમનો પતિ લંડનમાં કામ કરતો હતો. કુસુમ ઘરે એકલી ન રહે તે માટે કુસુમના પતિએ તેના કાકાને તેની સાથે રહેવા કહ્યું હતું. કુસુમના કાકા સસરા ઘરના કામમાં મદદ કરતા. કુસુમને તેના પતિ સાથે કામ કરવાનું ખૂબ ગમતું હતું અને તેમના લગ્ન પછી એક પણ દિવસ તેના વગર પસાર થતો ન હતો. પરંતુ તેનો પતિ લંડન ગયો હતો. 1.5 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો અને છેલ્લા 6 મહિનાથી કુસુમને કંઈ કરવાની તક મળી ન હતી. તેથી જ તે ખૂબ જ બેચેન અને આખો દિવસ તડપતી રહેતી હતી. તેના પતિને યાદ કરતી હોવાથી તેને કોઈ ભરોસો કરવા માટે મળી શક્યું નહીં. પરંતુ 6 મહિના પહેલાં તેને અચાનક કોઈ એવી વ્યક્તિ મળી જે તેના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવી. એક દિવસ કુસુમ ઘરની સફાઈ કરતી વખતે તેના કાકા સસરાના રૂમમાં ગઈ. તેણે જોયું કે તે તેના રૂમમાં નથી. તે સમજી શકતી નહોતી કે તે ક્યાં હશે, તેથી તેણે આસપાસ જોવાનું શરૂ કર્યું. પછી તેણે બાથરૂમની લાઇટ ચાલુ જોઈ. તે તપાસ કરવા ગઈ. ત્યાં તેણે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો જોયો, પણ અંદરથી કેટલાક વિચિત્ર અવાજો આવી રહ્યા હતા. આ સાંભળીને કુસુમ ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ તેના કાકા સસરાની તબિયત સારી નથી. ગભરાઈને કુસુમે ઝડપથી બાથરૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ડોકિયું કર્યું. અંદરનું દૃશ્ય જોઈને કુસુમ ગભરાઈ ગઈ. તેના કાકા સસરાએ શાંતિથી પોતાને માલિશ કરી રહ્યા હતા. કુસુમ શાંત થઈ શકે તે પહેલાં તેણે તેને જોરથી રડતો જોયો. આ જોઈને કુસુમ જોરથી હાંફી ગઈ અને તેના સસરા પાછળ ફરી ગયા. કુસુમ તરફ ગુસ્સાથી જોઈને તેણે કહ્યું, "તું અહીં કેવી રીતે? તું અહીં શું કરી રહી છે?" કાકા સસરાના અવાજ સાંભળીને તે ગભરાઈ ગઈ અને એક પણ શબ્દ બોલ્યા વિના ચાલી ગઈ. આ ઘટના પછી 1 કલાક સુધી તેણી તેના કાકા સસરાની પાસે પણ ગઈ નહીં. બપોરનું ભોજન બનાવ્યા પછી તેનો દીકરો કચકચ કરી રહ્યો હતો, તેથી તેણીને તેનો હાથ પકડવાની ફરજ પડી. તેના કાકા સસરાએ સંપૂર્ણપણે સભ્યતાથી વર્તન કર્યું. આ પછી કુસુમે ફરીથી શાંત થઈ અને તેની પાસે જઈને યોગ્ય વર્તન કરવાનું શરૂ કર્યું. પરંતુ બીજા દિવસે પણ તે આ ઘટના વિશે વિચારતી રહી. બીજી રાત્રે સૂતા પહેલાં કુસુમનો દીકરો રડવા લાગ્યો. જ્યારે તે અટક્યો નહીં, ત્યારે તેને તેના કાકા સસરાના રૂમમાં લઈ ગઈ અને તેને શાંત કરવા કહ્યું. તેના કાકા સસરાએ તેના પૌત્રને ખોળામાં લીધો અને કુસુમને તેલ લાવવા કહ્યું. કુસુમે તેલ લાવીને તેના કાકા સસરાને આપ્યું, જે તેના પેટ પર ઘસવા લાગ્યા. ટૂંક સમયમાં દીકરો શાંત થઈ ગયો અને તેના દાદાના ખોળામાં રમવા લાગ્યો. તેના પૌત્રને તેના દાદા પાસે છોડીને કુસુમ તેના રૂમમાં કપડાં બદલવા ગઈ. પછી તેના મનમાં એક વિચાર આવ્યો, જો હું મારા કાકા સસરાને મારી એક ઝલક બતાવીશ તો કદાચ કંઈક કામ થઈ શકે. કુસુમે કપડાં બદલ્યા અને પારદર્શક નાઇટ ગાઉન પહેર્યું. તેણે ઉપરના 2 બટન ખુલ્લા રાખ્યા, જેથી તેના કાકા સસરા આ દ્રશ્ય જોઈ શકે. પછી તે તેના સસરાના રૂમમાં તેના દીકરાને લેવા ગઈ. જ્યારે તેના સસરાએ કુસુમને તે કપડામાં જોઈ ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે તરત જ તેને ઠપકો આપ્યો અને કહ્યું, "પુત્રવધુ, આ બધું શું છે? તમારે તમારી ગરિમાનો આદર કરવો જોઈએ. આવા કપડાં પહેરીને તમને શરમ આવવી જોઈએ." મને લાગ્યું કે તે મારી જેમ પીડાઈ રહ્યો છે, પણ હું ખોટો હતો. મેં તેની માફી માંગી અને કહ્યું, "કૃપા કરીને મને માફ કરો. હું ફરી આવી ભૂલ નહીં કરું અને કૃપા કરીને તમારા દીકરાને કંઈ ના કહેતો." ક્યારેક આપણે ચોક્કસ સંબંધોને ગેરસમજ કરીએ છીએ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને મને ટિપ્પણીઓમાં જણાવો. જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.